અમદાવાદ જોધપુરમાં ગોપાલ આવાસ યોજનાના રહીશોનો વિરોધ છે। માથાભારે તત્વો અને ગેરકાયદે ચાલતા અડ્ડાઓના મુદ્દે સ્થાનિકોને હાલાકી છે। કાયદો અને વ્યવસ્થાના લીલીલીલા ઉડતા હોવા છતાં સરકાર અને પોલીસ કોઈ પગલાં નહીં લેતી હોવાની પણ જનતાની રજૂઆત છે। ઢોલ વગાડીને લોકોને એકઠા કરી સરકાર સામે સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કર્યો છે। દારૂબંધી અને ડ્રગ્સના દૂષણને ડામવા માટે નિષ્ફળ ગયેલી સરકાર જનતાથી પરેશાન પણ નથી સાંભળતી તેવી ફરિયાદ છે। ગોપાલ આવાસ યોજનાથી ડીસીપી કચેરી જતી રેલીને પોલીસે રોકી। પોલીસે અટકાયતી પગલાં લઈ સ્થાનિકોને ડિટેન કર્યા। પોલીસ ઇન્સ્પેક્ટરના મતે રેલીની મંજૂરી ન હોવાથી અટકાયતી પગલાં લેવાયા છે। જનતા રેલ બાબતેથી સ્પષ્ટતા પોલીસ અગાઉ કરી ચૂકી હોવાનો પણ પોલીસ ઇન્સ્પેક્ટરે દાવો કર્યો હતો। जोधपुर में गोपाल आवास खाते ज्यादा पोलीसे कार्यवाही ना करी, ज्यादा जनता रेडे कार्यवाही करीने अहींया दारूना अने केटलाक नशीला पदार्थना अड्डा जे छे ते झड़प्या अने जनता रेड करीने पोलीसनी कामगीरी सामे सवालो उभा कर्या। आ घटना बाद आजे आ जनता जे छे अहींया भेगी थई छे अने पोलीस फरियाद माटे अहींया तेओ रेली स्वरूपे पोलीस स्टेशने जवाना छे। तेनी पहेलाना आ दृश्यो के ज्यां आ ढोल वगाडीने आ नगारा वगाडीने अहींया लोकोने एकठा करवामां आवी रह्या छे अने ए बादनी कार्यवाही अहींयाथी એટલે આ જોધપુર જે ગોપાલ આવાસ છે ત્યાંથી આ લોકો નીકળીને પોલીસ સ્ટેશન જશે અને ત્યાં ફરિયાદ નોંધાવશે। તેની પહેલા અહીંયા પોલીસ બંદોબસ્ત જે છે તે પણ ખડકી દેવામાં આવે છે। અહીંયાના લોકો સાથે વાત કરશું। રાકેશભાઈ, આ શેના નગારા? ગઈકાલે અહીંયા ઘડી 5 દારૂના અડ્ડા પર રેડ પડી હતી। પોલીસ એવું કહે છે કે દારૂ નથી પકડાયો। પોલીસે તમામ લોકોને ભગાડી દીધા। અમે એવું કહીએ છીએ કે ભાઈ અમારી ફરિયાદ નોંધો। આજે આખું ઓવડા ભેગું થઈને ડીસીપી ઝોન 7 કહી રહ્યા છે કે સાહેબ અહીંયા ઘડી દારૂ વેચાય છે, ચરસ ગાંજો વેચાય છે, તો મહેરબાની કરીને અમારી ફરિયાદ નોંધો અને આરોપીને પકડીને જેલના હવાલે કરો। આ શેના અંદર રાઉન્ડ છે? આ પબ્લિકને બહાર કાઢવા માટે ફરી રહ્યા છે કે પબ્લિક બધી બહાર આવે। તમે અંદર ફરી રહ્યા છો, પોલીસ બહાર છે, પોલીસ રાહ જોશે અમારી। અમે આખું ઓવડા ભેરું કરીને તમામ લોકોને સાથે લઈને જઈ રહ્યા છીએ। પોલીસ અહીંયાથી અટકાયત કરે, ડિટેન કરે તો અટકાયત કરે, છોડે એટલે ફરતી અમે ત્યાં જઈશું ડીસીપી સાહેબના ત્યાં। બાકી કોઈ પણ સંજોગોમાં ફરિયાદ નોંધાય આગળ પાછા નહીં જઈએ, છોડવામાં નહીં આવે। અહીંયા લોકો સાથે પણ વાત કરીશું। તમે જોડાયા છો, કેમ તમારો વિરોધ? રાજુભાઈ, તમારો વિરોધ શું છે? અમારો વિરોધ એ છે કે ખાલી એક આનું જે ગંદકી છે એ પણ હટાવી દે। અમારો વિરોધ એ છે કે દારૂ બંધ કરવો જોઈએ। અમારે બહેરા લંટાઈ છે, દારૂ પીને આદમી મરી જાય છે અને દારૂ બંધ કરો એ અમારા સાહેબ કહેવાની વિનંતી છે। દારૂ બંધ થવો જોઈએ ને આ બધી જે સુવિધાઓ છે મળવી જોઈએ અમને, બરાબર। આ ગંદકી છે બધી પોલીસ બહાર ઊભી છે, પકડશે તો અમે બધા સાથે જ છીએ ને બધા ભાઈઓ। હા, બધા સાથે જ છે। દારૂ બંધ થવો જોઈએ, નશીલા પદાર્થની પ્રવૃત્તિઓ અહીંયા બંધ થવી જોઈએ અને તેની પહેલા આજે આ દ્રશ્યો કે જ્યાં સ્થાનિકો નગારા સાથે અંદર ફરી રહ્યા છે અને લોકોને એકઠા કરીને આનંદનગર પોલીસ સ્ટેશન લઈ જવા માટેની આ તૈયારીઓ કરી રહ્યા છે। કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ, G24 કલાક, અમદાવાદ। જોધપુરમાં ગોપાલ આવાસ ખાતે થયેલ જનતા રેડ બાદ આજે સ્થાનિકો જે છે તે પોલીસ ફરિયાદ કરવા માટે રેલી સ્વરૂપે લોકોને એકઠા કરીને અહીંયાથી બહાર નીકળ્યા। આવાસની બહાર આવતાની સાથે અહીંયા જોઈ શકાય છે કે પોલીસના કર્મચારીઓ અહીંયા હાજર છે અને તેઓને અહીંયા પોલીસના વાનમાં બેસાડવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે, કારણ કે એક રેલી જે છે તેની મંજૂરી ન હતી। પણ જે પ્રકારની આ કાર્યવાહી જે થઈ છે તે કાર્યવાહીની અંદર આ જે સીધો વિરોધ છે સ્થાનિકોનો અને આ જે વિરોધ જ્યારે અહીંયા નોંધાવવામાં આવી રહ્યો છે તેની પહેલા આ જે કાર્યવાહી આ ટીંગાટોળી કરીને અહીંથી જતા જે લોકોને પકડીને જે છે તે આ પોલીસના ડબ્બામાં બેસાડવામાં આવી રહ્યા છે। સીધી રીતે અહીંયા સ્થાનિકોની જે ફરિયાદ હતી કે આ જે દારૂના અડ્ડા અહીંયા ચાલે છે, જ્યાં જનતા રેડ કરવામાં આવી છે તે બંધ થાય, પણ તેની સામે ધ્યાન આપવાની જગ્યાએ આ કાર્યવાહી થઈ રહી છે અને આ જોઈ શકાય છે કે પોલીસ કર્મચારીઓ દ્વારા જે રજૂઆત કરવા જનારા, ફરિયાદ કરવા જનારા લોકોને પકડીને તેમને ગાડીમાં બેસાડવામાં આવી રહ્યા છે। આપનું શું કહેવું? જોઈ શકાય છે કે આ પોલીસ દ્વારા આ ડિટેનની પ્રક્રિયા જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે અને જે આગેવાનો જે છે અન્ય લોકોને પોલીસ વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવાશે અને ત્યાં તેમની સામે મંજૂરી વગર રેલી કાઢવાને લઈને અહીંયા ફરિયાદ જે છે
તે કરવામાં આવી શકે છે. એટલે કે પોલીસે જે કાર્યવાહી કરવી જોઈએ જે દારૂના અડ્ડાઓની સામે તે તો દૂર રહી, પરંતુ આ લોકોને પકડીને તેમની સામે કાર્યવાહી જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે. કેમેરામેન ઉમેશ સાથે દર્શક રાવલ, G24 કલાક, અમદાવાદ. પરમિશન નહોતી લીધી, બરાબર, એટલે એને અટકાયતી કરવામાં આવેલા છે. દારૂના અડ્ડા ક્યાંય ચાલેલા નથી, બરાબર છે. કોઈ જનતા રેડ નહોતી, એના માટેની સ્પષ્ટતા થઈ ગયેલી છે. જનતા રેડ જે ખોટી નહીં, કોઈ જગ્યાએ નહોતી આવેલી, એ વાત ખોટી હતી. છે પોલીસની કામગીરી છે જ.